તો નમસ્કાર મિત્રો આ ભાઈનું નામ છે કે ઝાલા અને એમણે કીર્તિ પટેલને ચેલેન્જ આપી છે કે તું રૂબરૂ મુલાકાત કર એટલે તમને ખબર પડે કે આ દરબાર કોણ છે. આ ભાઈએ આવું કેમ કહ્યું અને ચેલેન્જ કેમ આપી એ હું તમને આગળ વિડીયો બતાવું ભાઈનો. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. 51 92 75 57 ગામ શું છે બરાબર. કોન્ટેક કર અને રૂબરૂ મુલાકાત કર. તું કે સુરત આવશે તારો બાપ, તું કહે કે અમદાવાદ આવશે, તું કહે કે અમેરિકા આવશે, તું કહે દુબઈ આવશે બરાબર. તારા બાપનો કોન્ટેક પડ્યો હો તો કોલ કર બરાબર. આ કે ઝાલાનો ઓપન ચેલેન્જ બરાબર. તો લાલા આહિરના તો ખાલી ફોહલાઈ ગઈ બકાઈ ગઈ બરાબર. આ કે ઝાલાને નહીં ફોહલાઈ કે બકા. કે ઝાલા ઓનલી ફોર ખજૂરભાઈના સપોર્ટમાં હોય ને ખજૂરભાઈના સપોર્ટમાં રહેશે બરાબર. તારે જે થાય કર લે બરાબર. રૂબરૂ મુલાકાત કર કે તને ખબર પડે કે આ દરબાર કોણ છે. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તો લાલા આહિરને તો ખબર નથી તે શું બતાવ્યું, એટલે લાલા આહિર પેલો કે ખજૂરભાઈના સપોર્ટમાં હતો એ વ્યક્તિ અત્યારે તારા સપોર્ટમાં આવી ગયો છે અને ખજૂરભાઈનો અત્યારે એ વિરોધ કરી રહ્યો છે. મને એ ખબર નથી કે તે લાલા આહિરને શું પ્રૂફ બતાવ્યું છે કે તે શું સ્ક્રીનશોટ અથવા તો વિડીયો બતાવ્યો છે. એના કારણે આ ભાઈ તારા સપોર્ટમાં આવી ગયા છે, પણ તો એ લાલા આહિરને ફોહલાવી શકે, મને ના ફોહલાવી શકે. અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે ઝાલાની તને ઓપન ચેલેન્જ છે કીર્તિ પટેલ, તારાથી જે થાય ઉખાડી લે, તારાથી જે થાય તું તોડી લે. અને હું પહેલા પણ ખજૂરભાઈના સપોર્ટમાં હતો અને અત્યારે પણ ખજૂરભાઈના જ સપોર્ટમાં છું. અને ભાઈ એવું પણ કહી રહ્યા છે લાસ્ટમાં કે તું કેસી જગ્યાએ હું આવીશ તો આ નંબર છે મારો, એ ભાઈ કોન્ટેક્ટ નંબર પણ આપે છે વિડીયોની અંદર. તું કેસી જગ્યાએ હું આવવા માટે તૈયાર છું, હું ડરતો નથી કોઈથી. અને તું લાલા આહિરને ફોખલાવી શકે, તું એને બનાવી શકે, તું મને ના બનાવી શકે. એટલે તને ખુલ્લે આમ હું કહું છું કે તને ઓપન ચેલેન્જ છે, તારાથી જે થાય તું તોડી લે, તારે જે કરવું હોય તું કરી લે. તો મિત્રો ભાઈ વિશે અને કીર્તિ પટેલ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.